હરે મહાદેવ, કેમ છો બધા? તો સવારમાં શું બને ખબર? સવારમાં બનાવ્યું કારેલાનું શાક. કારેલાનું શાક કોને કોને ભાવે? કડવું ન હોય, ન લાગે કડવું. ક્યારેક ન ભાવતું હોય ને એ ક્યારેક ખાજો, મસ્ત લાગે કારેલાનું શાક. હાલો કારેલાનું શાકમાં મસાલો કરી નાખો. તો મસ્ત મજાની ડુંગળી કકડી ગઈ ને એટલે આપણે એમાં કારેલા નાખી દઈએ. અને છે ને થોડીક વાર ધીમા તાપે ચડવા દઈશું. બીજા મસાલા કરશું આપણે. થોડુંક આમાં મરચું નાખી થોડીક વાર ધીમા તાપે ચડવા દઈએ એટલે આપણું શાક થઈ જાય તૈયાર. તમને ગળું ભાવતું હોય તો થોડીક ખાંડ નાખવાની, ખાંડ અથવા ગોળ. મને ખાંડ ભાવે એટલે હું થોડીક ખાંડ નાખીશ, પણ થોડુંક ચડી જાય ને પછી. જો આપણે તો આજે કેટલી બધી ફોલછેડામાં હાડી આવી ગઈ છે, ઢગલે ઢગલા. હાન સુધી ચાલુ રાખશું ને કામ તોય નહીં થાય. સારું હાલો તો કરવા માંડવી. ફોલ ગોતી લઈ પહેલાં. હાડી બધી એવી મસ્ત છે ને, ધીમે ધીમે કરવા માંડી હાડીઓ. ફટાફટ હાડી થઈ જાય એટલે હવે ચાલુ જ રહેશે. સિઝન ચાલુ થઈ ગઈ ને એટલે હવે ચાલુ થઈ હાડીઓ. છાંટા એવા ખૂબ વાદળા થયા, ખાલી વાદળા. વરસાદ ક્યાં આવે? ગરમી નકરી. કેટલી ગરમી થાય છે એમ લાગે ભગવાને વરસાદ મોકલતા ભૂલી ગયો લાગે છે. તો હાલો બધી હાડીના ફોલ ગોતી લો. ફોલ તો મલક બધા હોય પણ તોય એકાદા બે કલર તો ઘટતા જ હોય. એવું બધું છે. સારું હાલો ત્યારે આપણે આપણું કામ શરૂ કરી દઈએ. થોડીક કરી નાખી. 10 સાડા 10 થયા છે. થોડીક પછી જમીન પછી પાછા કરશું. આજ સુધીમાં લગભગ કાંઈ નહીં થાય, બહુ બધી હાડી છે એટલે. સારું હાલ. જો આને છે ને બહુ એટલે બહુ ગરમી થામણી છે એટલે એને ચુંદરી ઓઢાડીને હુવડાવી દીધું. જો ગરમી થાય દીકા, હે દીકા? ગરમી થાય માં દીકાને? હાલો હવે આજનો વિડીયો થોડોક નાનો આવશે કારણ કે આ થોડુંક કામ આવી ગયું હતું એટલે હવે જમી લઈ, કારણ કે વાગી ગયા છે 8:30. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. બાય બાય.